27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી FSL ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેના પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ CP સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર DCP ઝોન 2 સુધીર દેસાઈ એવં DCP ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે. અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ. એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ FSLની ટીમ ગાંધીનગરથી આવી છે, જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ. ડિસેમ્બર મહિનામાં પોલીસે આને મંજૂરી આપેલી છે. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી લાગતી વળગતી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે. આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસે અભિપ્રાય ક્યારે મેળવ્યો? એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNB માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. અત્યારે SIT ની રચના કરવામાં આવી છે. એ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે. એની માટે સ્પેશિયલ SIT ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે. સાહેબ, એક તરફ તમે એમ કહો છો કે પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે. કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન SP અને DCP એ ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એના ફોટા છે. જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ન થાય? જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પરમિશન તમે આપો છો તો કેમ તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે? કેવી રીતે શક્ય બને? એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શકતા.
કરાર નહોતો કર્યો એટલે જે જમીનના મૂળ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કરાર કરેલ હતા કે નહોતા? એનું સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું. ટેમ્પરરી સ્ટ્રક્ચર 4 વર્ષથી ચાલતું હતું. આખું ગામ જાણતું હતું, છતાં પણ પોલીસ પરમિશન કેવી રીતે આપી? આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ છે. અમારો સવાલ છે, અધિકારીઓ પર આપેલી સાધનો હતા તો कल शाम को ये टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है उसके अनुसंधान में आज आईपीसी 304, 308, 337, 106 आरोपियों के ऊपर गुना दाखिल किया गया है। उसमें से 2 आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है। बाकी 4 आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सके और एफएसएल की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करते हैं वो इकट्ठे करने की प्रयास चालू में है। हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी हम लोग इस केस की इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें। स्पेशल पीपी की नियमों के लिए गृह विभाग को अर्जी कर दी गई है, उनका भी आज शाम तक या कल तक सुबह तक तो नियमन हो जाएगी। थैंक यू।